માટે જઈ રહ્યો છું, હું મુહૂર્ત કરવા માટે જઈ રહ્યો છું, અને મુહૂર્તમાં તમે સામે આવ્યા. પણ મહારાજ, આપણે તે સંતાન નથી ને, આપ વાંજ્યા કહેવાય. અને વાંજ્યાનું મોઢું જોઈને જઈને તો આપ શુકન કહેવાય. અને આ રાણીને થયો, સતત રાણી વિલાપ કરવા લાગી, મારે તે સંતાન નથી, શું કરું? પથ્થર જેટલા દેવ પૂજવા માંડ્યા. યથાર્થ પ્રયત્ન કર્યો કે ગમે તેમ કરીને અમારે તે સંતાનની પ્રાપ્તિ થાય. કોઈ સંતે આવીને કહ્યું, એક કામ કરો, તમે પૂનમ ભરવા માટે દ્વારકા જાઓ. દર પૂનમ તમે દ્વારકાધીશના દર્શન કરવા જશો ને, તો એક કાર્યો ઠાકર તમારા ઉપર પ્રસન્ન થશે અને તમને સંતાન અવશ્ય આપશે. એને શરણે જાઓ. અને એ યજમાન રાજા દર પૂનમ ભરવા માટે દ્વારકા ગયા. રાજા આવી ભગતી અમે દર્શન કરવા જાય અને છેલ્લે ભગવાને કહ્યું, હે પ્રભુ, આપ મારે દ્વારે આવો. ભગવાન પ્રસન્ન બન્યા. ભગવાનને કહ્યું કે હે પ્રભુ, મારે ત્યાં દીકરો બનીને આવો. અને સ્વયં ભગવાન દ્વારકાધીશ એ અજમલ રાજાને ત્યાં સ્વયં રામદેવ પીર મહારાજ બની અને હે અજમલ રાજાને ત્યાં ભગવાન સ્વયં દીકરા બન્યા. એવા માસ હે ભાદર પ્રભુ પધારા સંતાન ગમે તે સંતાનની પ્રાપ્તિ થાય. કહેવાય કે સમય વીતતા એને ત્યાં માં ભગવતીની કૃપાથી
એને ત્યાં સંતાનની પ્રાપ્તિ થઈ. સંતાન તો થયું, પણ એ સંતાન કેવો રહ્યો? દુરાચારી, એટલો બધો ખરાબ રસ્તે જવા વાળો વ્યક્તિ. મારું મારું તારામાં પાડ મારો ભાગ. જેમ ભાગવતમાં ધુંધુકારી છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આસક્ત બનેલો, એમ આ મુનિ પુત્ર પણ એવો જ બન્યો. ત્યારે ઋત્વાક ઋષિ કહ્યું કે મારો ત્યાં પુત્ર જન્મ્યો, આ પુત્ર આવો કેમ બન્યો, આનું કારણ શું? ત્યારે ગર્ગાચાર્ય કહે કે મુનિ, આમાં તમારો કુળનો કોઈ વાંક નથી. એને આમ આગળ લે તો પૂછી લઉં કે ઋષિ, આમાં તમારો વાંક નથી, તમારા કુળનો અપરાધ નથી, માતાનો કઈ અપરાધ નથી, પણ આ જે તમારે ત્યાં સંતાન જન્મ્યું ને એમાં વાંક છે રેવતી નક્ષત્રનો. અને રેવતી નક્ષત્રનો છેલ્લો કાળ એટલે ગંડાત યોગ, અને આ યોગની અંદર તમારા દીકરો જન્મ્યો, માટે આવો બન્યો છે. 27 નક્ષત્ર છે, આપણને બધાને ખબર છે. કદાચ અશ્વિની ભરણી ચૈવ કૃતિકા રોહિણી તથા 27 નક્ષત્રો છે. આ 27 નક્ષત્રોની અંદર અમુક અમુક નક્ષત્ર ખરા. આશ્લેષા નક્ષત્ર છે, મગા નક્ષત્ર છે, જ્યેષ્ઠા નક્ષત્ર છે, મૂળ નક્ષત્ર છે. આ અમુક નક્ષત્રમાં બાળકનો જન્મ થયો હોય તો માતાને બહાર હોય, પિતાને બહાર હોય, એમાં કયા ચરણમાં જન્મ છે એમાં એનું એ નિવેદન બતાવ્યું. અને એ બાળક જયારે આવા યોગ નક્ષત્રમાં જન્મે એટલે પહેલાના જમાનામાં સાંભળ્યું તો કહેતા કે પિતાએ 1.5 મહિના સુધી બાળકનું મોઢું ન જોવું હતું ને પેલા. અને હવે તો પિતા ત્યાં જ હોય દવાખાનામાં, હું તો ઉતી બે જ હોય. 1.5 મહિના સુધી પિતા એના રૂમમાં ન જતા. હવે તો આખું પરિવર્તન. તમે જો 1.5 મહિના સુધી પિતા એ બાળકનું મોઢું ન જતા, અને જયારે મોઢું જોવાનું હોય ત્યારે એક કાંસાની વાટકી, એમાં ઘી ભરી પેલા એનો પડછાયો જોતા, છાયા દોષ. આ દોષ એ જોઈ અને પછી એ ઘી અને પાત્ર મહાદેવના મંદિરમાં મૂકતા, પછી બાળકનું દર્શન કરતા, પછી બાળકને જોતા, પછી બાળકને લેતા. આવા નક્ષત્રો એ 27મા દિવસે આ નક્ષત્રને વિધિ વિધાન કરવું પડે. ગણાય કે વિશ્વાસ 27 દિવસ થાય એટલે એ ફરીથી એનો એ જ નક્ષત્ર આવે, એ વખતે એ બાળકની વિધિ વિધાન કરવું જોઈએ. તો ઘણાને એમ થાય કે મહારાજને પોતાનું છે ને એટલે કહી દીધું. જો મહારાજને કેવું હતું, ઋષિ મુનિઓ જ કેવું હતું તો એવું ના કહી દે. 27 નક્ષત્રમાંથી 22 નક્ષત્ર ખરાબ, 5 જ સારા. તો 22 નક્ષત્રમાં કોઈકનો જન્મ થાત ને તો મહારાજ નું ચાલે જ. પણ નહીં, ઋષિ મુનિએ એવું નથી લખ્યું. જે ખરાબ છે એ જ નક્ષત્ર કીધું છે. વ્યતિપાત યોગ હોય, વૈધૃતિ યોગ હોય, અમાસ હોય, 14 હોય, આ દિવસોમાં વિધિ કરાવી જોઈએ. એટલે કે આ બાળક તો વ્યતિપાત જેવું થાય. કારણ કે એક જગ્યાએ બેઠું ના રહેતું હોય, આમથી આમ થતું હોય. આગળ બેન કહી રહ્યા અમારે ઘણા તમે, કારણ કે એવા નક્ષત્રમાં એવામાં જન્મ્યા હોય એટલે બાળક ચંચળ હોય, એક જગ્યાએ સ્ત્રી ન હોય, ભણવામાં ન હોય. ગર્ગાચાર્ય કહે કે રેવતી નક્ષત્રમાં જન્મ થયો માટે તમારો બાળક, અને એ જ વખતે એ ઋષિએ તરત જ સાંભળ્યું, અને એ ઋષિ ક્રોધથી વ્યાપ્ત બની અને તેમણે રેવતી નક્ષત્રને શ્રાપ દીધો
અને શ્રાપ દઈને કીધું કે રેવતી નક્ષત્ર આકાશમાંથી તું નીચે પડ. અને એ રેવતી નક્ષત્ર આકાશમાંથી નીચે પડ્યું ને ક્યાં પડ્યું તો કે એ કુમુદ પર્વત ઉપર. અને કુમુદ પર્વત ક્યાં આવ્યો કદાચ આપણને ખબર હશે કે નહીં હોય. કુમુદ પર્વત એટલે અત્યારનો ગિરનાર પર્વત. એ ગિરનાર પર્વત એ કુમુદ પર્વત સમય વીતતા વીતતા આખા શબ્દનો ઘણી વખત અપભ્રંશ થતો થતો પરિવર્તન થતો જાય. અને એ ગિરનારની પરિક્રમા શિવરાત્રીના મેળા જે ગયા છે ને ખબર કેટલા એ સંતો એમાં સ્નાન કરવા આવે. કેટલા બધા એમાં સ્નાન કરવા આવે. કોઈ દિગંબર કોઈ બીજા હાથ એમાં કેટલાય આવે ને કેટલાય એમાં સ્નાન કરે ને જેટલા જાય એમાંથી એટલા બીજા બધા બહાર નથી આવતા. બીજા ક્યાં જાય છે હજી સુધી ખબર નથી. અને શિવરાત્રીના મેળામાં એક જ હોય, એક જ બોલાતું હોય. શું બોલાતું હોય? અલખ નિરંજન, અલખ નિરંજન, જય ગિરનારી અલખ નિરંજન. છતાં એ ચાલતું અરે ખડ બાવાજી તમે એ હડવે ચાલજો. ખડ બાવા એ હડવે ચાલજો. ગરવાની માથે ખડીનો ઘડો કાર્તક મહિનો ચાલી રહ્યો છે અને કાર્તક મહિનાની 11 થી પૂનમ સુધી દેવ દિવાળી સુધી લીલી પરિક્રમા કરી છે ને? કોઈ ગયા છો? કેટલા ગયા છે? ગયા છે કે? હા, ચલો આપણે બધા પરિક્રમા કરવા જઈએ. જય હો. રેવતીનું તેજથી ત્યાં એક કન્યા જન્મી અને એ કન્યા જે હતી સુંદર સ્વરૂપ વાળી એ કન્યા ઉત્પન્ન હર્ષપૂર્વક એને કુમદ પર્વત આશ્રય દોષ સુંદર રૂપાળી કન્યા પ્રમોજ નામે કન્યા એ જન્મી. સમય વીતતા એમાં એક દિવસ હે મુનિ વીર રાજા દુર્મદ આ કન્યાનો પતિ થશે એવું અગ્નિનું વચન સાંભળ્યું. વિક્રમસિંહ રાજા નો પુત્ર કાલિંદી રાણીના ઉદરમાંથી જન્મ્યો હતો. પ્રિયવત કુળમાં ઉત્પન્ન થયેલો હોય બળવાન મહાક્રમી એ મુનિના આશ્રમમાં આવ્યો. અને એ આશ્રમમાં આવી તો આશ્રમમાં કોઈ હતો નહીં. એ રેવતીને સંબોધીને કહ્યું કે હે પ્રિય, આ આશ્રમમાં બીજું કોઈ છે નહીં. આશ્રમવાસી ક્યાં ગયા હે કલ્યાણી? ત્યારે કન્યાએ કહ્યું કે મહામુનિ અગ્નિશાળામાં ગયા છે. અને આ અગ્નિશાળામાં ગયા અને એટલે રાજા પણ ત્યાં અગ્નિશાળામાં ગયા. અને રાજાએ જ્યાં અગ્નિશાળામાં પ્રવેશ કર્યો એટલે મુનિ એને અર્ઘ્ય આપ્યું. અને એ અર્ઘ્ય આપ્યો ત્યારે કહ્યું કે હે અર્ઘ્ય બધા વ્યક્તિને અર્ઘ્ય ન અપાય. શાસ્ત્ર એવું કે સર્ગ્યા ભવતિ રુત્તિજ, 6 વ્યક્તિને અર્ઘ્ય અપાય. એક રાજાને અર્ઘ્ય અપાય, રાજાને શાસ્ત્રી ભુવનેશ્વરી નું પ્રાગટ્ય એ બરાબર 5:30 પછી 5:30 તો રાજાને અર્ઘ્ય આપ્યું. અર્ઘ્ય આપીને પૂછ્યું કે આપ પધારો.
હે રાજન, તમારી સ્ત્રી કુશળ તો છે ને, કારણ કે તે અહીં છે. રાજાને કહ્યું કે તમે તમારી સ્ત્રી કુશળ છે ને, કન્યા અહીંયા છે. એ રાજાએ કીધું કે મારે સ્ત્રી વાળી કઈ અહીંયા, મારી તો પત્નીઓ ઘરે છે. ત્યારે કીધું કે નહીં, તમે આ રેવતીના પતિ છો. અને એ ઋષિ જયારે ઘણું બધું કહ્યું પછી રાજાએ એ રેવતી સાથે લગ્ન કર્યા. ઋત્વાક મુનિએ પૂર્વ રેવતી નક્ષત્રને જે આકાશમાંથી પડ્યું હતું એ કથા વગેરે સાંભળી અને હે મહામુનિ, અને એ સમય વીતતા પછી ઋષિના માધ્યમ દ્વારાથી ફરીથી એ રેવતી નક્ષત્રને આકાશની અંદર સ્થાપિત કર્યું. આ 27 નક્ષત્ર એટલે શિવ પુરાણની અંદર અને ભાગવતમાં કથા આવે કે જ્યારે આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી ત્યારે બ્રહ્માના જે 10 માનસ પુત્રો હતા અને એ 10 માનસ પુત્રમાં દક્ષ નામે જે પુત્ર હતો એ પુત્ર દક્ષને ત્યાં 60 કન્યાઓ જન્મી અને એ જે 60 કન્યાઓ જન્મી એમાંથી 13 ધર્મને આપી, પિતૃને આપી, અગ્નિને આપી અને 27 ચંદ્રમાને આપી અને એક ભગવાન મહાદેવને આપી જેનું નામ સતી. અને 27 જે ચંદ્રમાને આપીને એ 27 નક્ષત્ર તરીકે નામ છે અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી. અને ચંદ્રમા જે રાશિ જ્યોતિષ પ્રમાણે જ્યારે રાશિ જોવામાં આવે ત્યારે 2.25 નક્ષત્ર પૂરો થાય ત્યારે એક રાશિ પૂરી થાય. એ જ્યોતિષ નક્ષત્રનો આધાર છે. આપણે એમાં જવું નથી. જ્યોતિષ ચક્ર સમય મળશે આગળ એક દિવસ જ્યારે રાશિ ચક્રનું જ્યોતિષનું બધું જ્ઞાન વગેરે પીશું. અને એ જ ઋષિએ કહ્યું કે એ જ રેવત પર્વત એ 5મા મનુ તરીકે જન્મ ધારણ કરશે. અને પછી એ રાજા એ માં ભગવતીનું આરાધન કર્યું, નવાર્ણ મંત્રનો જપ કર્યો, માં ભગવતીનું આરાધન કર્યું. સતત જય અંબે, ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિદ્યે મંત્રનો સતત જાપ કર્યો. 5મા અધ્યાયની અંદર દેવી ભાગવત ની કથા કઈ રીતે શ્રવણ કરવી, કથાનો મહિમા બતાવ્યો કે જ્યારે જ્યારે કથા સાંભળવી હોય ત્યારે કથા માટે મનુષ્ય શુદ્ધ બની જવું જોઈએ. બહારથી તો જેટલા શુદ્ધ છે એટલા અંદરથી શુદ્ધ થવું જોઈએ. કામ, ક્રોધ, લોભ માંથી મુક્ત કરવું થવું જોઈએ. વ્રત, જપ, તપ આ બધા નિયમોનું પાલન કરવું જોઈએ. શ્રોતાના બધા લક્ષણો બતાય. શ્રોતા કેવા હોવા જોઈએ? એક આસને બેસવા જોઈએ, કોઈ વ્યસન ન હોવું જોઈએ, કોઈની નિંદા ન કરતા હોય, સતત ભગવતીનું આરાધન કરતા હોય એવા વક્તા, એવા શ્રોતા હોવા જોઈએ. અને શાસ્ત્ર તો એટલા સુધી કહે કે જે ભક્ત નથી, જે બરાબર ભક્ત નથી એવા વ્યક્તિને જ્ઞાન પણ ન પીરસાય. ચંડી પાઠમાં લખ્યું છે અભક્તે નૈવ દાતવ્યમ ગોપિતમ વૃક્ષ પાર્વતી. જે ભક્ત નથી એવા વ્યક્તિને જ્ઞાન પણ ન પીરસાય. અને ગંગા સતી પાનબાઈને કહે કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ. કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ.
જ્ઞાન પીરસાય. શ્રોતાના બધા લક્ષણો ભક્તના પાછા લક્ષણો છે, તમારા એકલાના નહીં. શ્રોતાના જેટલા છે એટલા નિયમો વક્તાના છે. શ્રોતા તો કદાચ થોડા મુક્ત બની શકે. તમારે કાલથી કથામાં ન આવો, એક જણ ન આવે તો ન આવે, વક્તાને તો દરરોજ આવવું જ પડે. તમને ખાલી ચડે તો તમે પગ લાંબા કરીને બેસી શકો. વક્તાને બેસી ગઈ. તમારે તરસ લાગે તો તમે પાણી પી લો. ઊભું થવું હોય તો એકમ લટાર મારીને પાછા આવીને બેસી જાઓ. શ્રોતાના લક્ષણ છે અને વક્તાના લક્ષણ છે. ભાગવતમાં એનું વર્ણન બતાવ્યું છે. વિરક્તો વૈષ્ણવો વિપ્ર. વિરક્ત હોવો જોઈએ, વૈષ્ણવ હોવો જોઈએ. વેદ શાસ્ત્ર વિશુદ્ધ, વેદ શાસ્ત્ર ભણેલો હોવો જોઈએ. વક્તા જે પાઠશાળામાં ભણેલા હોવા જોઈએ, વેદનો જેને અભ્યાસ કર્યો હોય એવા વક્તા હોવો જોઈએ. આજકાલ તો પાઠશાળામાં નથી ભણેલા હોતા ને બધા વક્તા થઈ ગયા. હરે હરે જે કઈ, કારણ કે પાઠશાળામાં ભણવા જવું પડે. પાઠશાળામાં ભણી વેદના મંત્રો, ઋચાઓ, આ બધું જ્ઞાન મેળવવું જોઈએ. ઘણા એવા છે, ઘણા જ્યોતિષીઓ એવા થઈ ગયા, પોતાનું જ્યોતિષ જોતા જોતા પોતે જ્યોતિષીઓ થઈ ગયા. અત્યારે મોબાઈલ ના માધ્યમ દ્વારા ગૂગલમાં કુંડળી નાખના કરી નવું નવું જાણતા રહે. પછી એમ કે તમારે આમ કરવું જોઈએ અને આમ કરવું જોઈએ. એના માટે અભ્યાસ કરવો જોઈએ. વક્તા એનું નામ છે કે પરમ સંસ્કૃતના જ્ઞાન બ્રાહ્મણ હોવા જોઈએ. વિરક્ત અને તારે સ્પર્શ પણ લાડુને નથી કરવાના અને તારે જોવાના પણ નથી. અરે ગોપી એક લાડુ તો આપ, તો કે નહીં, એકે નહીં મળે. અને આ ચર્ચા ચાલી હતી. એ જ વખતે પોતાના પુત્રનો રડવાનો અવાજ સાંભળ્યો અને અવાજ સાંભળ્યો એટલે કૃષ્ણ કે ગોપી ગોપી, મને લાગે છે કે તારા દીકરો રડતો એવું લાગે છે. અને તરત માને તો ખબર પડી જાય. દીકરો ગમે ત્યાં હોય, એ દુનિયાને છેડે હોય ને, તો એ દીકરાને કંઈક થાય ને તો પેલી માને અસર થાય. માએ કીધું કે હા કનૈયા, મને એવું લાગે છે કે મારા દીકરાનો જ અવાજ છે, પણ શું થયું એ મને ખબર ને, આ તો રડે છે એટલે મેં તને કીધું. હવે ગોપીને એમ થાય એક બાજુ છોકરો છે, એક બાજુ લાડુ છે, હવે જાવું ક્યાં? પણ ગમે તે માં છે ને, માં એ છે કે બધું છોડી દે પોતાના સંતાન માટે. એનું નામ માં. બાળક ગમે એવો કાદર કીચડ વાળો થઈને આવે તો માએ જોયે ને કે મેં 5000 ની સાડી પહેરી. આ માં. કૃષ્ણને કહ્યું લાલા એક કામ કર, હું મારા દીકરાને લેવા જાઉં છું, તું ઘરનું ધ્યાન રાખજે. ઘરની અંદર કોઈ કૂતરું બિલાડું કઈ આવે નહીં, આ ઘરનું તું ધ્યાન. આ ગોપીને કઈ જાઓ તારા દીકરાને, હું ઘરનું ધ્યાન રાખીશ. ગોપીને એટલી હોશિયાર, ગોપીને એમ કે હું કૃષ્ણને જ આ કામ મૂકું એટલે મારા લાડુ હચવા. મોનિટર એને જ બનાવે સાહેબ, કે જે મોડા આવતા હોય, લેસન ન લાવતા હોય, ટાઈમે તો આવે. ગોપીને એમ કે કૃષ્ણને કહું આ જવાબદારી, એને કેવું ધ્યાન રાખજે. એટલે ગોપીને એમ કે આ લાડુનું ધ્યાન રાખજે. અને ગોપી જઈએ ને પોતાના દીકરા જોડે ગઈ ને કીધું બેટા શું થયું? વાર કરવા લાગ્યો, પડી ગયું નથી, વાગ્યું આ તે જોવાનું. આ બાજુ કૃષ્ણે પોતાની મંડળીને બોલાવી અને બધા એક લાડુ ખાવા લાગ્યા. અને એ લાડુ ખાતા તે પૂર્ણ થઈને કૃષ્ણે કીધું અરે
થોડા લાડુ રાખો શ્રીરામ માટે. આ એના માટે તો આ બધી યોજના કરી છે. થોડા લાડુ રાખ્યા ને પછી તો એ કૃષ્ણની ટોળી બધી જવા લાગી. આ બાજુ ગોપીને પોતાના દીકરાને લઈને આવ્યો. દીકરાને એમ છે કે આ કાર્ય પૂર્ણ થઈ જાય. પોતાના ઘર તરફ આવ્યા. ગોપી જેવી ઘરે આવી, ઘરે આવતાની સામે જોવે તો લાડુ ને કૃષ્ણ, ઓ કૃષ્ણ, લાલા આયા. આ લાડુ ક્યાં ગયા? કૃષ્ણ કે લાડુ એ મને ખબર નથી, એ લાડુ ક્યાં ગયા એ તને ખબર. અરે કૃષ્ણ, મેં તને કહ્યું, અરે લાલા, મેં તને કહ્યું હતું કે ધ્યાન રાખ. કૃષ્ણ કઈ ગોપી પેલી મારી વાત સાંભળી લે. તે મને લાડુનું ધ્યાન રાખવાનું નહોતું કીધું. તું શું કહી ગઈ હતી કે ઘરનું ધ્યાન રાખજે. જો ઘરમાં કોઈ કૂતરો બિલાડો કઈ છે જોઈ આવે. આખા ઘરમાં જો ક્યાંય કૂતરો ને બિલાડો ઘરમાં, તે લાડુનું નથી કઈ ગઈ. ધ્યાન રાખવાનું હતું, કહેવાનું હતું શું કે લાડુનું તું ધ્યાન રાખજે. એમ દૂધ આપણે મૂકી દઈએ અને પછી બિલાડી કદાચ પી જાય. તમે જે કઈ તમે કાર્ય કરો એ કાર્યની અંદર તમારી જાગૃતતા હોવી જ જોઈએ. જે કઈ આવી તે એના પેલા સાહેબ કેટલી જાગૃતતા, દરેક મુદ્રા પૂર્ણ થાય ફરીથી મુકાવી તમે બધા પોતપોતાની જગ્યાએથી ઘરે પાછા, પણ ફરીથી ગોદડા પાછા મૂકી દેવા જોઈએ. ફરીથી આવો ત્યારે પાછા મૂકવા જોઈએ. આ ધર્મ કાર્યની અંદર જેટલી આપણને સેવા મળે ને એટલી લઈ લઈએ. એમાં એક ચૈત્ર મહિનો આપણે જાગૃતતા, જે વ્યક્તિ જાગૃતતા ન રાખે એને કર્મનું ફળ મળતું નથી. અને જો જાગૃતતા ન રાખે પછી એ બીજાના ભરોસે છોડી દે. આજકાલ આવું બહુ થાય. શેઠ પોતે ન જાય, માણસોને સોંપી દે કાર્ય. અને પછી એમ કે મહારાજ અમારી ફેક્ટરી બંધ થઈ ગઈ. એ ફેક્ટરી નહીં, બધું હાવે હાવ બંધ થઈ ગયું. જાગૃતતા લેવી જોઈએ. એટલે કહે પથ્યક તું જેત જે પથનારા પણ તને દગો દેજે. પથ્યક તું જેત જે પથના સહારો પણ દગો દેજે. પથ્યક તું જેત જે પથના સહારો પણ દગો દેજે. ધરીને શાસ્ત્ર એવું કહે, મને મજબૂર ન કરશો, નહીં હું વિશ્વાસ લાવું. મને મજબૂર ન કરશો, મને મજબૂર ન કરશો, નહીં વિશ્વાસ હું લાવું. અમારા ના અનુભવ છે તમારા અર્ધગો. અમારા અનુભવ છે તમારા અર્ધગો. હું મારા હાથથી નૌકા ગણીશ મજદાનમાં. ખબર જો હોત તો મુझને, ખબર જો હોત કે મુझને કિનારા અડધો પથિક તું કેત જે પથના સહારો પણ દગો દેજે. સહારો પણ દગો દેજે. હમણાં હરી જશે એમ જાણી નોકા કાર્યા.
શિખારા પણ દગો પથરી તો ઉઠે પથના શિખારા પણ દગો છે હું જાણો છતાં દિન લૂંટાવી જાઉં છું નાજી હું જાણું છું છતાં લૂંટા